બોરસદ શહેરમાં હિન્દુ ધર્મ સેના અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી બોરસદ પ્રાંતને 2 દિવસ પૂર્વે બોરસદની કેનાલમાંથી મળેલ ગાયના માથા મુદ્દે આવેદનપત્ર આપી બોરસદમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવાની માંગ કરી। ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધનના દિવસે જ બોરસદ પાસેથી કેનાલમાંથી પસાર થતું ગાયનું માથું એક ખેડૂતને દેખાતા ખેડૂત દ્વારા બોરસદ પોલીસને જાણ કરવામાં આવી હતી। જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગાયનું કપાઈ ગયેલ માથું બહાર કાઢી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જો કે હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ હતી, જેના ભાગરૂપે હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી બોરસદ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ધમધમતા કતલખાનાઓ સુધી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી।